હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે। 17 થી 22 જૂનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી। કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવન ફૂંકાશે। 21 થી 25 જૂન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે। વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેશે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે। અંબાલાલે વધુમાં આગાહી કરતા કહ્યું, લાઠી, બાબરા, અમરેલીમાં વરસાદ રહેશે। જૂનાગઢ, પેટલાદ, કપડવંજમાં સારો વરસાદ પડી શકે। આ સાથે જ મહેસાણા, ખંભાત, તારાપુરમાં પણ વરસાદની આગાહી। રાજ્યમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ પડશે। દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી। દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં પડી શકે વરસાદ। રાજ્યમાં 16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી। 17 અને 18 જૂને પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 19 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી। તો 20 જૂને પણ આ જ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। સુરતના ઓલપાડ તાલુકામાં વરસાદ, સાધીચીર ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ। કીમ ગામે ધીમે ધારે વરસાદની શરૂઆત। નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો। જૂના થાણા, લુન્સીકુઈ, તીગરા, જલાલપોર, કાલિયાવાડી વિસ્તારમાં વરસાદ। 5 હાટડી સહિતના વિસ્તારોમાં વરસાદ। વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં વરસાદી માહોલ। પારડી, બાલડા, વાઘજી, પરવાડ આ સાથે જ ખડકી, ટુકવાડામાં વરસાદ વરસ્યો। ભરૂચના હાંસોટ પંથકમાં વરસાદ। ઈલાવ, સાહોલ, બાલોટામાં વરસાદ વરસ્યો છે તો સુણેવ, આસમવા સહિતના ગામોમાં વરસાદ। ભુજ શહેરના વાતાવરણમાં પલટો। ભુજમાં પવન સાથે વરસાદ। શહેરના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ। ચોમાસાના આગમનને લઈ હવામાન ખાતામાં અસમંજસ। અમદાવાદથી હવામાન ખાતું કહે છે કે ચોમાસું બેસી ગયું। દિલ્હીના હવામાન ખાતા પ્રમાણે ગુજરાતમાં ચોમાસું હજુ બેઠું નથી। આર્થિક કારણ હોવાનો પરિવારજનોનો ઇનકાર। મૃતક મહિલા બેંકમાં કામ કરતા હતા। પોલીસના મતે આપઘાત કર્યા હોવાનું પણ તારણ સામે આવી શકે। અમદાવાદના કેબી ઝવેરી ગ્રુપ પર આઈટીના દરોડા। કેબી ઝવેરીની સુપર સિટી ટાઉનશીપમાં દરોડા। બાડજ ખાતે આવેલ ઓફિસ અને નિવાસસ્થાનની તપાસ। કાળા નાણાંનું રિયલ એસ્ટેટમાં રોકાણની શંકાને લઈ દરોડા। હિસાબી વ્યવહારોના ચોપડા, ડિજિટલ ડેટાની તપાસ કરવામાં આવશે। ચોમાસાની શરૂઆત થતાં એએમસી એક્શન મોડમાં। 28 અંડરપાસમાં ચાલુ વરસાદમાં જ ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે। શહેરના ઢર અંડરપાસમાં મુકાશે પંપ। ચોમાસામાં અનેક વિસ્તારમાં પાણી ભરાય છે। અમદાવાદમાં એએમસી હસ્તક તમામ અંડરપાસમાં પંપ મુકાશે। પાણી કાઢવા 1.15 કરોડના ખર્ચે પંપની કામગીરી થશે। ઓડા હસ્તક આવતા 10 અંડરપાસ રામ ભરોશે। વેરાવળ પાલિકાએ 45 આસામીઓને ફટકારી ક્લોઝર નોટિસ। 11 ખાનગી શાળાઓને શિક્ષણ કાર્ય બંધ કરવા નોટિસ। શિક્ષણ વિભાગે 6 ટ્યુશન ક્લાસીસ કર્યા સીલ। એક અનધિકૃત શાળાને પણ સીલ કરાઈ। હોસ્પિટલ કોમ્પ્લેક્સને નોટિસ। વડોદરામાં હત્યા બાદ પોલીસ આવી એક્શનમાં। સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગ મુદ્દે થઈ હતી હત્યા। પોલીસ કમિશનરના જાહેરનામા બાદ મુકાયો ટ્રાફિક પોઈન્ટ। સુરતમાં ફરજમાં બેદરકારીને લઈ પીઆઈને કરાયા સસ્પેન્ડ। કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અંત્રોલી ગામમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું। કચ્છના સામખિયાળીમાં અકસ્માતને લઈ ટ્રાફિક જામ। બંને હાઈવે પર 8 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર। સામખિયાળી પોલીસે ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી છે તો નાગરાજ ચોકડી પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ। ગિફ્ટ સિટીનું વિસ્તરણ રદ થતાં રોકાણકારો મુશ્કેલીમાં। કરોડોના સોદા અટકી જવાની
અથવા તો રદ થવાની શક્યતા. રાજ્ય સરકાર નોટિફિકેશન બાદ જમીનોના ભાવ ઘટશે. ગિફ્ટ સિટીના મૂળ વિસ્તારમાં જ હજુ ડેવલપમેન્ટ બાકી. આ વિસ્તારમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કરશે વિકાસ. ડીસાના ડાવસ ગામે ટાવર લગાવવાની કામગીરીને લઈ ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. મોટી સંખ્યામાં ખેડૂતોએ ટાવરનું કામ અટકાવ્યું. વળતર આપ્યા વગર ટાવર ઊભા કરાયા હતા, જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો. કામ નહીં અટકાવાય તો ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી. મોરબીમાં સનાળા રોડના 3 માળિયાના ફ્લેટ જર્જરિત. ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં છતમાંથી પડ્યા પોપડા. સદનસીબે પરિવારને કોઈ જાન નહીં. અગાઉ સ્થાનિકોને મકાન ખાલી કરવા નોટિસ આપી હતી. ભાણવડના બોરિયા ગામમાં વિદ્યાર્થીઓ રજળ્યા. બોરિયા પ્રાથમિક શાળાના નવીનીકરણનું કામ અચાનક કોન્ટ્રાક્ટરે બંધ કર્યું. કામ બંધ થતાં બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા. ગ્રામજનોએ લગાવ્યા કોન્ટ્રાક્ટર પર કામ પણ નબળી ગુણવત્તાનું કર્યાના આક્ષેપ. છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષણ વિભાગની લાલિયાવાડી. વેકેશન પૂર્ણ થયું હોવા છતાં પણ ન ખુલ્લી સ્કૂલો. હરિપુરા બદેશિયા શાળાએ વિદ્યાર્થીઓ તો પહોંચ્યા હતા, પરંતુ શિક્ષકો ના આવ્યા. ઉનાવા એપીએમસીની ચેરમેન વાઇસ ચેરમેનની આજે ચૂંટણી. 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા ચૂંટણી ચેરમેનની રેસમાં પ્રકાશ પટેલનું નામ મોખરે. ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે રાજકોટમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પીડિત પરિવારોને ન્યાયની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. બહુમાળી ભવન ચોકથી સીપી કચેરી સુધી રેલી. કોંગ્રેસ નેતા કાર્યકર્તાઓ તેમાં જોડાયા. સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અનેક નેતા જોડાયા. ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ચીફ ઓફિસરને જાહેરમાં ખખડાવ્યા. અધિકારી વિશે અપશબ્દો બોલતા નજરે પડ્યા લાડાણી. અરવિંદ લાડાણીએ અધિકારીઓને જાહેરમાં ચોર કહ્યા. ગુજરાતમાં એક બેઠક હારવા પર પાટીલનું મોટું નિવેદન. એક બેઠક પર હારની જવાબદારી પાટીલે સ્વીકારી. પાટીલે કહ્યું, 50 રહી ગઈ છે, એની જવાબદારી મારી છે. હું ભૂલ સ્વીકારું છું. ગુજરાતની જનતાની માફી માંગુ છું. મંત્રીપદ કપાવવા અંગે પહેલી વખત રૂપાલાનું નિવેદન. કહ્યું, મંત્રીપદ આપવા ન આપવાના કારણ હોતા નથી. પક્ષ અને પીએમનો નિર્ણય યોગ્ય. મહેસાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાસંકુલનું લોકાર્પણ કર્યું. કંચનપુર ખાતે હેમા ગૌરી, અશોક કુમાર બારોટ વિદ્યાસંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. અવિરાજ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાસંકુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સમારોહમાં ઋષિકેશ પટેલ, નીતિન પટેલ હાજર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષેત્રફળ વધાર્યાનો હુકમ શોધી કાઢ્યો. ખેડામાં ક્ષેત્રફળની તપાસ કર્યા વગર જ જમીનનો હુકમ કરી દેવાયો. તપાસ કર્યા વગર જ હુકમ કરી દેવાયો હોવાની રેકોર્ડ પણ મળી આવ્યો છે. સીએમની સરપ્રાઇઝ વિઝિટથી કલેક્ટર દોડતા થયા. એસીએસ મનોજ દાસે સ્થળ પર કલેક્ટરને પૂછો ખુલાસો પૂછીને કલેક્ટરને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. ભવિષ્યમાં આવી ક્ષતિ ન થાય તે માટે મુખ્યમંત્રીએ પણ અધિકારીને ટકોર્યા. ભાવનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા બોટાદ જિલ્લાની મુલાકાતે. સાળંગપુર હનુમાનજી અને સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા. હનુમાનજી મહારાજની છબી ભેટ આપી સન્માન કરાયું. ધારાસભ્ય યોગેશ પટેલના પત્ર પર વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે ઉઠાવ્યા સવાલ. કહ્યું, યોગેશ પટેલ મોસ્ટ સિનિયર ધારાસભ્ય, તેઓ વિવિધ પ્રશ્ને પત્ર લખી રજૂઆત કરે તે સારી વાત. વડોદરામાં પણ એવી સમસ્યાઓ જે ઉકેલાઈ નથી તે અંગે પણ યોગેશ પટેલે કામગીરી કરવી જોઈએ. વિશ્વામિત્રી નદી હજુ પણ શુદ્ધ નથી થઈ. યોગેશ પટેલે અન્ય પ્રશ્નોની પણ રજૂઆત કરવી જોઈએ. યોગેશ પટેલે મહેસૂલની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. ગણેશ જાડેજા કેસમાં પોલીસ સમક્ષ 2 ખોટા આરોપી રજૂ કર્યાનો ઘટસ્ફોટ. ફરિયાદી સંજય સોલંકી એસપીને કરી અરજી. ભોગ બનનારે ઓળખ પરેડમાં 2 ચહેરાને નકાર્યા. ફોટો સાથેના નામ ફરિયાદીએ પોલીસને આપ્યા. ગણેશ સિવાયના 10માંથી 8 આરોપીઓની ઓળખ થઈ. ઇટલીમાં G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની હળવા મિજાજમાં જોવા મળ્યા. પ્રધાનમંત્રી મોદી અને પીએમ જોર્જિયા મેલોનીએ સેલ્ફી લીધી. ઇટાલિયન પીએમ મેલોનીએ પીએમ મોદી સાથે લીધી સેલ્ફી. ગત વર્ષે ડિસેમ્બરમાં પણ બંને નેતાઓએ લીધી હતી સેલ્ફી. ડિસેમ્બરમાં દુબઈમાં COP28 સમિટમાં સેલ્ફી લીધી હતી.
G7 સમિટમાં ભાગ લીધા બાદ પીએમ દિલ્હી રવાના. સમિટમાં પીએમએ અનેક દેશના વડાઓ સાથે મુલાકાત કરી. અનેક દેશો સાથે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. ઇટલીના પીએમ જોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી. પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી. જાપાનના પીએમ કિશિદા સાથે મુલાકાત કરી. યુએનના સચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે પણ મુલાકાત. સુરક્ષા, સાંસ્કૃતિક સંબંધો અને માળખાકીય સુવિધાઓ મુદ્દે ચર્ચા કરી. પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસને મુલાકાત કરી. આ સાથે તેમને ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યું. બ્રિટનના પીએમ ઋષિ સુનાક, ફ્રાન્સના મેક્રોનને પણ તેઓ મળ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ મુલાકાત કરી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને વડાપ્રધાન મોદી વચ્ચે ઇટલીમાં દ્વિપક્ષીય બેઠક. G7 સમિટમાં ભાગ લેવા પહોંચેલા વિવિધ દેશના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વડાપ્રધાન મોદીએ બેઠક કરી. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારત અને યુક્રેન વચ્ચેના નવા સંબંધોની શરૂઆત થઈ. ઝેલેન્સ્કી સાથેની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ. ભારત દેશ હંમેશા માનવીય અભિગમ સાથે જોડાયેલા છે. રશિયા યુક્રેન યુદ્ધની સ્થિતિ મુદ્દે વડાપ્રધાન મોદીએ ઇટલીમાં કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ઝડપથી શાંતિ સ્થપાય. કોઈ પણ વિવાદનું સમાધાન કૂટનીતિ અને વાતચીતથી લાવવું જોઈએ. વડાપ્રધાન મોદી અને બ્રિટિશ પીએમ ઋષિ સુનાક વચ્ચે દ્વિપક્ષીય બેઠક. ઇટલીમાં યોજાયેલી G7 સમિટમાં ભાગ લેવા પહોંચેલા સુનાક અને મોદીએ બેઠક કરી. ભારત અને બ્રિટનના સંબંધો અંગે ચર્ચા કરી. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 21 જૂને 2 દિવસની ભારત મુલાકાતે આવશે. તેનો ઉદ્દેશ બંને દેશ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાનો. અમેરિકી પ્રતિનિધિમંડળ દલાઈ લામાને મળવા ભારત આવશે. સિરિલ રામાફોસા બીજી વખત દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. રામાફોસાએ પોતાના પ્રતિસ્પર્ધીને જંગી અંતરથી હરાવ્યા. રામાફોસાને 283 વોટ મળ્યા, જ્યારે જુલિયસ મેલામાને માત્ર 38 વોટ મળ્યા. આગામી 5 વર્ષ સુધી પોતાનો કાર્યકાળ પૂરો કરશે. ડભોઈ નગરપાલિકાના કર્મચારીનો સંદેશ ન્યૂઝ પર મોટો ખુલાસો. સસ્પેન્ડેડ કર્મી મુન્ના દેસાઈએ સંદેશ ન્યૂઝ પર કર્યો સ્વીકાર. કહ્યું, મેં જ વીજ કનેક્શન ગેરકાયદેસર આપ્યા હતા. પહેલા પણ વીજ કનેક્શન આપ્યા હતા. ગેરકાયદે વીજ કનેક્શનના રૂપિયા લીધા હોવાની પણ કર્મીએ કબૂલાત કરી. સંદેશ ન્યૂઝ પર કટકી કૌભાંડનો અહેવાલ પ્રસારિત કરાયો હતો. અહેવાલ બાદ કર્મચારી મુન્ના દેસાઈએ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મુન્ના દેસાઈએ વીજ કનેક્શન આપવા 20,000નો તોડ કર્યો હતો. 20,000માંથી 7,000 મહિલા કોર્પોરેટરના પતિને આપવાના હતા. ગાંધીનગરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી. 13 વિશિષ્ટ સ્થળોએ કરાશે ઉજવણી. સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. સુરતનો 23 વર્ષથી વોન્ટેડ આરોપી વાઘોડિયામાંથી ઝડપાયો. વરાછામાંથી 23 વર્ષ પહેલા હીરા લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે વડોદરાના વાઘોડિયાથી આરોપીને ઝડપી પાડ્યો છે. રાજકોટમાં જર્જરિત આવાસ મુદ્દે તંત્રની કાર્યવાહી. આનંદનગર આવાસ યોજનાના મકાનો જર્જરિત હોવાથી 96 આવાસના નળ કનેક્શન લાઇટ કાપી નાખવામાં આવ્યા. મહિલાઓએ તંત્રની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. પોલીસે સ્થાનિકોને સમજાવી મામલો થાળી પાડ્યો. વડોદરાના તરસાલીમાં સ્થાનિકો અને કોર્પોરેશન અધિકારીઓ વચ્ચે ઘર્ષણ. હાઉસિંગ બોર્ડના મકાનો ખાલી કરાવવા નોટિસ આપી હતી. પાણી ડ્રેનેજ જોડાણ કપાતા રકઝક થઈ હતી. રોષે ભરાયેલા રહીશો પરિવાર સાથે ઉતર્યા હતા રસ્તા પર. મશીનરી આગળ સૂઈ વિરોધ નોંધાવ્યો. ડરની પાર્ટ્સ હોસ્પિટલમાં 35 વર્ષીય યુવકનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો. મૃતકના પરિવારજનોએ ડોક્ટરની લાપરવાહીને કારણે મોત થયાના આક્ષેપ કર્યા. મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. હરિયાણાના ગુરુગ્રામમાં પોલીસને ગરમીથી બચાવવા કુલિંગ જેકેટ આપવામાં આવ્યા છે. કુલિંગ જેકેટને ફ્રીઝરમાં ચાર્જ કરવા પડે છે. 2 કલાક સુધી ચાલે છે કુલિંગ જેકેટ. જેકેટ વજનમાં ભારે હોવાની પોલીસની ફરિયાદ. જેકેટ ફક્ત શરીરના ઉપરના ભાગને જ ઠંડુ રાખે છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શનાર્થીઓ માટે નવી વ્યવસ્થા. હવે 3D વર્ચ્યુઅલ રિયાલિટીથી પણ કરી શકાશે દર્શન. VR સેટથી 11 મિનિટ 50 સેકન્ડ સુધી દર્શનની વ્યવસ્થા. VRથી વારાણસીનો ઇતિહાસ જાણી શકાશે.
ભારતનો આજે ફ્લોરિડામાં કેનેડા સાથે મુકાબલો T20 વર્લ્ડ કપ 2024ની તેમની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં ભારત કેનેડા સામે ટકરાવવા તૈયાર. રોહિત શર્માની ટીમ સુપર 8 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. વરસાદને કારણે મેચ પ્રભાવિત થવાની સંભાવના. T20 વિશ્વકપમાં મોટો ઉલટફેર થયો છે. શ્રીલંકા ન્યૂઝીલેન્ડ બાદ હવે પાકિસ્તાનની ટીમ રેસની બહાર. અમેરિકા અને આયર્લેન્ડની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવતા પાકિસ્તાનની ટીમ વિશ્વકપમાંથી બહાર. અમેરિકા આયર્લેન્ડની મેચ પડતી મુકાતા બંને ટીમને એક પોઈન્ટ મળ્યો. ગ્રુપ એમાંથી અમેરિકન ટીમ સુપર 8 માટે ક્વોલિફાય થઈ છે. અમેરિકાને 1 પોઈન્ટ મળતા પાકિસ્તાન સુપર 8માંથી ક્વોલિફાઈડ ન થઈ શકતા બહાર. T20 વિશ્વકપમાં 3 ચેમ્પિયન ટીમ બહાર થતા મોટો અપસેટ સર્જાયો. 3 મોટી દાવેદાર ટીમ શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન ટીમ વિશ્વકપના સુપર 8 મુકાબલામાંથી બહાર થઈ. ભારત 3 મેચ જીતીને પહેલેથી જ ક્વોલિફાઈડ થઈ ગયું છે.